चलो बाळको स्टार्ट करिए छे हवे लेक्चरनी अंदर स्वाध्याय 9.3 નો દાખલા નંબર પહેલો ને બીજો બંનેમાં પદોનો ગુણાકાર કરવાનો છે। હવે જે બહુપદી તમને જે આપી હશે એક લેવલ ઉપર જશે, જેમાં ગુણાકાર બે બહુપદી આપી હોય બે પદવાળી અને એનાથી કેલ્ક્યુલેશન કરવાનું છે। સમ શાંતિથી સમજજો, બહુ ઈઝી લાગશે। સબ્જેક્ટનું તમે ધ્યાન અહીંયા રાખજો પૂરેપૂરું। દાખલા નંબર 1 શું કહે છે બાળકો? તો તમને એવું કહે છે દાખલા નંબર નીચેની માતાવલીઓને ફરી એકવાર નીચેની પદાવલીઓને દરેક જોડ માટે ગુણાકાર મેળવો। તો સૌથી પહેલા આપણને આપ્યું છે પહેલો પોઈન્ટ તમે કહેશો 4q અને q + r। તો સૌથી પહેલા આ રીતે આ બંનેનો ગુણાકાર કરવાનો છે। તો સર પહેલા સ્ટેપમાં આવી રીતે ગુણાકારની એક સાઇન લખી। બીજો જે તમને પોઈન્ટ અહીંયા કહેવામાં આવશે એકવાર આની સાથે ગુણો એકવાર આની સાથે ગુણો। તમે કહેશો કે સર એટલું તો ખબર પડી ગઈ કે બંને સાથે ગુણવાનું છે, તો લખવાનું પ્રેઝન્ટેશન સમજજો 4q * q વચ્ચે પ્લસની સાઇન, આ પ્લસ છે એની। તમે કહેશો કે સર 4q * r। આ સ્ટેપ તમને ખબર પડી ના પડી હોય તો આટલો સ્ટેપ 2 વાર 3 વાર ફોરવર્ડ કરીને જુઓ, કેમ કે તો જ આ સ્ટેપ નહીં આવડે તો આગળ કશું જ નહીં આવડે। તમે કહેશો કે સર 4 ના તો 4 લખ્યા, અહીંયા 1 છે ને અહીંયા 1 છે, અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે ઘાતનો સરવાળો થાય તો તમે લખશો q²। ક્લિયર બાળકો? જેના પછી આગળ જઈએ તો તમે કહેશો કે સર આટલું તો ક્લિયર, અને અહીંયા આવશે 4 ના 4 અને અહીંયા qr આવશે। શું આવશે બાળકો? તો તમે કહેશો કે સર qr આવશે। આટલે સુધી તમને ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર આ આપણો સ્ટેપનો સમનો આન્સર આવી ગયો, જે તમારે ક્લિયર કરવાનો હતો। બહુ જ સિમ્પલ છે, બસ આપણને આ ગુણાકાર કરીને આપણે પદાવલીનો ગુણાકાર કર્યો, જે ધ્યાનથી સમજ્યા। હવે તમે કહેશો કે સર આગળ બીજો જઈએ તો બીજા દાખલાની અંદર શું ઇન્ફોર્મેશન આપવામાં આવી છે? તો તમે કહેશો કે સર આની અંદર લખીએ ab a - b। તમે કહેશો કે સર બે બહુપદીઓ આપી છે તો હવે વારાફરતી એને ગુણાકારની શરૂઆત કરીએ। તો અહીંયા તમે કહેશો ગુણાકાર, આને આની સાથે ગુણશો અને આને આની સાથે, તો તમે કહેશો કે સર ab * a આવશે, વચ્ચે પ્લસની સાઇન અને ab * b। ક્લિયર છે આટલે સુધી? હવે તમે કહેશો કે સર આ તો ક્લિયર છે, તો તમે કહેશો કે સર અહીંયા આવશે a²b, કેમ કે a ગુણ્યા a² થઈ જશે, કેમ કે અહીંયા એક ઘાત અહીંયા એક ઘાત। સેમ જે તમે કહેશો કે સર અહીંયા b અહીંયા પણ b, તો b² થશે। બાળકો આ ફાઇનલ આપણો આન્સર તરફ લઈ જશે। તમારે સ્ટેપ સમજો સર કેવી રીતે કરે છે, એવું નહીં કે ઊંધું ગાલીને કરતા જાઓ, જોઈને કહી દો કે ખબર પડી ના પડી, પડી ના પડી, સમજો તો વાંધો નહીં આવે। આગળ જઈએ બાળકો, તો તમે કહેશો કે સર આ બે સુધી તો અમને ક્લિયર છે। ત્રીજા પોઈન્ટમાં આગળ વધીએ તો ત્રીજા પોઈન્ટમાં આપણને એવું કીધું છે કે જેમાં આપણને કહે છે આ વખતે આવું લખ્યું છે a + b અને * 7a²b²। તો આ વખતે તમે આને સાથે ગુણશો, આ બાજુ a સાથે અને આને b સાથે, તો 7a²b² * a। બાળકો આની સાથે ગુણીએ એટલે આખું આ પદ લખ્યું, અહીંયા આને આની સાથે લખ્યું, વચ્ચે પ્લસની સાઇન। સેમ વસ્તુ અહીંયા લખશો 7a²b² * b। જેમાં કરશો તો 7³ વચ્ચે પ્લસની સાઇન 7a²b³। ખબર પડી બાળકો? બહુ જ સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ એટલે વાંધો ના આવે। થોડુંક આંખ નાક કાન ખુલ્લા રાખજો, એવું જરૂરી નથી કે બધા સમ તમારે એક વખત જો આખા જોઈ લો પછી જ ગણવા પડે। તમને હું કહીશ કે 3 દાખલા સુધી વ્યવસ્થિત ગણી લો, પછી આગળ ચોથા તરફ આગળ વધજો તો વધારે ક્લિયર થશે। ચોથામાં તમે કહેશો કે સર આની અંદર આપ્યું છે a² - 9 બ્રેકેટમાં આપ્યું છે એટલે બીજી બાજુ લઈ લઈએ 4a। તમે કહેશો કે સર 4a ને પહેલા આની સાથે a² સાથે અને 4a ને 9 સાથે, તો અહીંયા લખીએ તો 4a * a² અને બીજું આપણે લઈશું, અહીંયા આપણે લખ્યું 4a * a² અને અહીંયા તમે કહેશો કે સર હવે લખો વચ્ચે માઇનસની સાઇન, તમે કહેશો કે સર 4a * 9 બરાબર છે। અહીંયા કરશો 4 અને અહીંયા a + a, અહીંયા a છે અને અહીંયા a² છે, તમે કહેશો a³ અહીંયા લખશો 9 ચોક 36a। એની સાથે બાળકો આપણો આ પોઈન્ટ પણ પૂરો। પાંચમો પોઈન્ટ જોઈએ તો પાંચમા પોઈન્ટમાં બાળકો આપણે બહુ ખાસ લખવાનું નથી,
કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો તો 0 થઈ જાય. અહીંયા કોઈ બધી બહુ સંખ્યા આપે તો પણ આન્સર તો થઈ જશે 0 થઈ જશે. એની સાથે બાળકો આપણો આ સમ પૂરો. કોષ્ટક વાળાની વાત કરીએ તો કોષ્ટક આપણે સમજતા જઈએ તો આની અંદર શું આપ્યું છે, દાખલા નંબર 2 માં એમ કીધું છે કોષ્ટક પૂરું કરો. કોષ્ટક વાળા સમ કમ્પેરેટિવલી બહુ જ ઈઝી, જેમાં a ગુણ્યા અહીંયા લખ્યું છે b + c + d. અહીંયા આની સાથે ગુણો તો ab થશે, વચ્ચે પ્લસની સાઈન બાળકો, a ને c સાથે તો ac અને a ને d સાથે તો ad. દાખલો પૂરો, બહુ જ ઈઝી. આગળ જઈએ 5xy - 5, અહીંયા આપ્યું છે 5xy. તો શરૂઆત કરીએ તો અહીંયા આપણે લઈશું પહેલું 5x²y. તમે કહેશો કે સર ડાયરેક્ટ ના લખો, ખબર નહીં પડે. ઓકે બાળકો, નહીં લખીએ તો અહીંયા લખીએ 5xy * x, વચ્ચે પ્લસની સાઈન, 5xy * y, વચ્ચે માઇનસ એટલે કે અહીંયા આવશે માઇનસ ઇન્ટુ 5xy. તો અહીંયા લખીશું 5x²y. અહીંયા લખીશું, તમે કહેશો કે સર 5xy², કેમ કે આની અંદર ધ્યાન રાખજો y સાથે ગુણાકાર થાય તો +1 વધી જાય, કેમ કે અહીંયા એક y છે, અહીંયા એક y છે તો 2 થઈ જશે, અહીંયા એક x છે, અહીંયા એક x છે તો 2 થઈ જશે, અને છેલ્લે માઇનસ અહીંયા લખશો તો 25xy. એની સાથે તમારો દાખલા નંબર બીજોમાં બીજો પણ પૂરો. ત્રીજાની વાત કરીએ તો ત્રીજાની અંદર આપણને કહેવામાં આવ્યું છે સિમ્પલ p. આગળ જઈએ તો અહીંયા લખ્યું છે, અહીંયા લખીશું 6p² - 7p + 5. તો આવું તમને કહેવામાં આવ્યું છે. તો તમે કહેશો કે સર આવું લખો એટલે ગુણાકાર શરૂઆત કરીએ, p ને આની સાથે કરીશું, p ને આની સાથે અને p ને ત્રીજી પદ સાથે. શાંતિથી સ્ટેપ લખજો બાળકો, તો કઈ બહુ વાંધો નહીં આવે, જરાય સ્ટેપ ગુપચાવાના નહીં. તો શરૂઆત કરીએ તો અહીંયા લખશો તો 6p² * p, વચ્ચે માઇનસની સાઈન હોય તો માઇનસ લખીશું, અહીંયા માઇનસ છે તો 7p * p અને છેલ્લે 5 * p. તમે કહેશો કે સર 6 ના તો 6 રહેશે, p અને આ p, આ સ્ક્વેર છે ને આ p છે તો તમે કહેશો p³. અહીંયા લખશો 7², વચ્ચે પ્લસની સાઈન અને અહીંયા લખશો 5p. ક્લિયર બાળકો? સ્ટેપ બહુ જ ઈઝી છે, સબ્જેક્ટ ટુ ધ્યાનથી કરો તો. આગળ જઈએ, તમે કહેશો કે સર ચોથો, જેની અંદર બહુ સિમ્પલ આપ્યું છે 4p²q², અને જેમાં આપ્યું છે p² - q². શાંતિથી સમજજો, આખું આ સ્ટેપ આની સાથે લઈએ તો તમે કહેશો કે સર 4p²q² * p² - 4p²q² એટલે આપણે મલ્ટીપ્લાયમાં લખવાનું છે તો અહીંયા માઇન આપણે લખશો ગુણ્યા q². શું લખશો? q². તો આગળ જઈએ તો અહીંયા તમે કહેશો કે સર 4, અહીંયા તો 4 ના 4 જ આવશે, અહીંયા 2p છે, અહીંયા પણ 2 છે તો ઘાતનો સરવાળો તો p કેટલા થઈ જશે? તો તમે કહેશો કે સર p⁴ કેટલી થઈ જશે? p⁴, અને અહીંયા આવી જશે q². સેમ વસ્તુ અહીંયા જશે તો તમે કહેશો કે સર આની અંદર આગળ જઈએ તો 4 છે, 4 ના 4, અહીંયા p છે તો p² એમના એમ, આ q અને આ q બંનેની 2 ઘાતો છે, ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય તો q⁴. અને લાસ્ટ પોઈન્ટ બાળકો જે ધ્યાન રાખવાનું છે, જેનો છેલ્લો પોઈન્ટ છે, જેમાં આપેલું છે a + b + c, અને તમને કીધું છે ગુણાકારમાં abc. તો વારાફરતી ગુણાકાર આખા પદ સાથે a સાથે થશે, b સાથે થશે અને છેલ્લે c સાથે. abc * a, અહીંયા લઈશું b, અહીંયા abc અને અહીંયા c એને abc. આ જેવું થશે એટલે a ની સાથે ગણો તો a² bc, કેમ કે અહીંયા એક છે ને અહીંયા એક છે તો 2 થઈ જશે, પછી અહીંયા થઈ જશે ab² c અને છેલ્લે abc². બાળકો આની સાથે તમે એમ સમજી શકો કે આ આપણો છેલ્લો ઓફિશિયલ દાખલો તો એ પૂરો કર્યો. ધ્યાન રાખજો, આ સ્ટેપ બહુ જ સરસ હતું, જેમાં જે સાથે આવતું તો એનો આપણે સ્ક્વેર કરતા ગયા, કેમ કે એક પદ અને 2 પદ. શાંતિથી વ્યવસ્થિત નોટબુકમાં લખતા જાઓ બાળકો. આ 9.3 નો દાખલા નંબર ને પહેલો અને બીજો હતો. હવે આપણે આગળ જઈશું ત્રીજો અને ચોથા તરફ.
જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરો બાળકો. મળીએ નવા એક લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.